કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં 6થો પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. સજીવોમાં પ્રજનનનું મહત્વ નીચે મુજબ છે. પહેલું છે, પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે. જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. પ્રશ્ન 2 છે, મનુષ્યમાં ફલનની પ્રક્રિયાનું વર્ણન કરો. મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેથી તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષોના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે અને આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, યોગ્ય જવાબની પસંદગી કરો. પેલું છે અંતઃફલન, એમાં જવાબમાં આવશે એ માદાના શરીરમાં થાય છે. બીજું છે એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં વિકસિત થાય છે, તે પ્રક્રિયા ખાલી જગ્યા છે, તો એમાં આવશે બી કાયાંતરણ. ત્રીજું છે એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો તેમાં બી 1 હોય છે. પ્રશ્ન 4 છે, નીચેના સાચા વાક્યો માટે ટી અને ખોટા વાક્ય માટે એફ દર્શાવો. પેલું છે અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ફોલ્સ. પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે. ટ્રુ. દેડકામાં બાહ્ય ફલન થાય છે. ટ્રુ. જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય છે. ફોલ્સ. ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે. ટ્રુ. અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. ફોલ્સ આવશે. 7મું છે, અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે. ફોલ્સ. દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. ટ્રુ. ફલનના પરિણામ સ્વરૂપ યુગ્મનજ બને છે. ટ્રુ. ભ્રૂણ એક જ કોષનો બનેલ હોય છે. ફોલ્સ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ફલિતાંડ અને ગર્ભ વચ્ચે 2 તફાવત જણાવો. જોઈએ. ફલિતાંડ તે એકકોષીય છે, ગર્ભ છે બહુકોષીય છે. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે. ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે, જ્યારે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે. પ્રશ્ન 6, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ વર્ણવો. અલિંગી પ્રજનન એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ, એમાં છે કલિકા સર્જન. હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચનાને કલિકા કહે છે, જે વિકાસ પામી નવો સજીવ બને છે. આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. ત્યારબાદ પિતૃથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. એની આકૃતિ પણ મેં તમને છે અહીંયા આપેલી છે. ત્યાર પછી છે દ્વિભાજન. અમીબા એક કોષીય પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે. પ્રશ્ન 7, માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે? માદાના ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન 8, કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે તે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે. ઉદાહરણ છે રેશમના કીડાની ઈયળ નું રેશમના કીડામાં કાયાંતરણ. નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ. પ્રશ્ન 9 છે, અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત જણાવો. અંતઃફલન નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે. બાહ્ય ફલનમાં જોઈએ, નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર થાય છે. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. તારા માછલી, ડેકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલા શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો.
આડી ચાવીના જવાબો અને ઊભી ચાવીના જવાબો મેં તમને છે અહીં આપેલા છે, જે તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો.